કે આ બધા ફાકા મારે, બાકી ઠાકર ઠાકર જેના કાંડામાં બળ હોય એ જ જીવી હકશે. બાકી આ પાકિસ્તાન થી આવેલી પ્રજાતિ કુંડલી વાળી વખત નહીં સમજે, સમજાય એને વંદન, બાકી બીજાને અભિનંદન. ભાઈ ધંધુકા ભરવાડના દીકરાને હત્યાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ધર્મેશ ભરવાડની ખુલ્લેઆમ ધંધુકાની અંદર હત્યા કરી નાખવામાં આવી છે. બે શખ્સોએ શરીર વડે ઘા કરીને. હવે ક્યાંક ને ક્યાંક આમની અંદર શું સૌથી મોટો વળાંક આવ્યો છે, સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પ્રોપર તમને બધા લોકોને આ વિડીયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, એક નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. હાલ મિત્રો વાત કીધો 2 દિવસ પહેલા જ મિત્રો વાત કીધો સમાચાર મળ્યા હતા કે ભાઈ બંને આરોપીઓ છે તે રિમાન્ડ ઉપર ગયા છે. એટલે કે ભાઈ રિઝવાન નામનો વ્યક્તિ અને સમીર નામનો આ બંને રિમાન્ડ ઉપર કોર્ટે તેને રિમાન્ડ આપ્યા. પરંતુ મને લાગે છે કે હવે તો ભાઈ રિમાન્ડ પૂર્ણ થઈ જવો જોઈએ. હવે સૌથી મોટો ખુલાસો થવો જોઈએ, કારણ કે તમે બધા લોકો જાણતા હશો કે એક નાનકડી બાબતના કારણે, એક ગાડી ઓવરટેક કરવાના કારણે કંઈક ને કંઈક આજે થયું છે. હવે આમની અંદર આપણે મુદ્દો એ છે કે ભાઈ શું આના કારણે થયું છે કે પર્સનલી કોઈ પણ ઓલ્ડ દુશ્મની હશે કે તેના કારણે શરીરના ગાવડે ભાઈ હુમલો કરે છે. બાકી ચાલુ રસ્તામાં તો કોઈ શરીરો લઈને ભાઈ ન નકળે, પરંતુ જે પણ હોય આમની અંદર કંઈક ને કંઈક પોલીસે સારું એવું કામ કર્યું છે, વારઘોડો પણ કાઢ્યો છે બંને આરોપીઓનો. હવે આપણે રાહ જોવાનું રહેશે કે ભાઈ શું આ બંને આરોપીઓ કબૂલ કરે છે કે શું ધર્મેશ ભરવાડના જે મારવામાં આવ્યો છે આનું પાછળનું કારણ ગાડી ઓવરટેક જ છે કે પછી કંઈ પણ બીજું નકળે છે. કારણ કે તમે જે રીતે જોયું ભાઈ કિશન ભરવાડ બાદ હાલ છેલ્લા 5 વર્ષની અંદર ઘણી બધી એવી ઘટનાઓ ઘટી છે. ત્યાંના લોકો પણ એવું કહી રહ્યા છે ભાઈ, પરંતુ જે પણ થયું છે કંઈક ને કંઈક બિલકુલ ખોટું થયું છે. આ બંને જે આરોપીઓ હતા તેના ઘર પર બુલડોઝર પણ ચાલી ગયા છે. બંનેને પકડી પણ લેવામાં આવ્યા હતા, સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું અને ભાઈ વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો અને સર્વિસ પણ કરવામાં આવી હતી. પરંતુ જે પણ થાય છે કંઈક ને કંઈક આ બધું ખોટું થાય છે. ખુલ્લેઆમ આવી રીતે હત્યા ન કરી છે. ધર્મેશભાઈ ભરવાડ ગુજરાતની અંદર ભરવાડ સમાજના લોકો હાલ રોષે ભરાયા છે, ગુસ્સે થયા છે. ઘણા બધા વિડીયો વાયરલ થયા છે, તમે બિલકુલ જોયા જ હશે. પરંતુ તમારા આ મુદ્દા વિશે શું કહેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટની અંદર જણાવી દેજો. વિડીયો શેર કરો. આજના વિડીયોમાં એટલે જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.